આમાં ચીઝ નથી, બટર નથી, એના વગર આપણે બનાવીએ છીએ અને ખૂબ ઓછા તેલમાં બની જાય છે. વાનગીના નામ પરથી જ ખ્યાલ આવે છે કે એમાં બેલ પેપર છે અને પોટેટોઝ છે, પણ બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે? બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે પેપર રોલ્સને સ્ટફ કરવા માટે પનીર લીધું છે, પોટેટોને મેરિનેટ કરવા માટે આપણે પુદીના અને કોથમીરની ચટણી લીધી છે. એની સાથે આપણે રૂટીન મસાલા જેમ કે અજમો છે, લાલ મરચું અને ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરવા માટે યુઝ કરશું. તો હવે ઝડપથી શીખવી દો અને બધાની ઇંતજારી દૂર કરી દો. શ્યોર. સૌથી પહેલા તો આપણે પ્રી પ્રિપેરેશનમાં એક વસ્તુ એ કરવાની છે કે કેપ્સિકમ એટલે પેપર રોલ્સ નામ છે. બેલ પેપર્સ આમ તો 3 to 4 કલર્સના માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે, પણ આપણે આમાં કીધું એમ જે ઇઝીલી બધાના ઘરે હોય એવા એટલે કે ગ્રીન કેપ્સિકમ માંથી આપણે બનાવીએ છીએ. તો ગ્રીન કેપ્સિકમ 2 મોટા લેવાના છે અને એને 1/4 કે 1/5 ઊભી ચીરીઓ કરી નાખવાની છે. 1 માંથી 5 ચીરીઓ. પાણી ઉકળે પછી આપણે ચીરીઓ અંદર નાખવાની અને 5 મિનિટ માટે એક્ઝેક્ટ એની અંદર રાખી અને પછી એને સ્ટ્રેનરમાં કાઢી અને રનિંગ વોટરથી એને રીફ્રેશ કરી લેવાના છે. અચ્છા, ઓકે ઓકે. તો એ આપણે રેડી છે. હવે આપણે એક મેરિનેટ બનાવશું. અચ્છા, આ બેબી પટેટો આપણે લીધેલા છે. અચ્છા, નાની બટેટી લીધી. હા, નાના બટાકા. એને આપણે પ્રેશર કુક કર્યા છે, ઓનલી 1 વિસલ. અને એની સ્કીન જે છે તે થોડી કાઢવાની છે. હા, એ હું જોઈ રહી છું કે અમુકની સ્કીન કાઢેલી છે, અમુકની નથી કાઢેલી, અડધી કાઢેલી છે ઘણામાં. તો એવું શા માટે? એનું રીઝન એ છે જેમ કે આપણે એકચ્યુઅલી આ સ્કીન સાથે ખૂબ સરસ લાગે છે. હવે આપણે જો થોડી સ્કીન નહીં કાઢીએ તો આપણે જે મેરિનેટ બનાવવાના છે એનો જે મેઇન ટેસ્ટ જે છે તે પટેટોની અંદર જશે નહીં. એટલે આ સ્કીન ને લીધે ખાલી ઉપર જ લાગશે એનો ટેસ્ટ. એના માટે આપણે થોડી સ્કીન કાઢીને લીધું છે, એટલે થોડો મસાલો અંદર પણ જશે. એટલે અનઇવનલી અમુક સ્કીન કાઢી છે, અમુક નથી કાઢી, એવું કર્યું છે. હા. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેરિનેટ બનાવીએ. એના માટે એક ચટણી છે, કોથમીર, પુદીનો, લીલા મરચા, આદુ અને મીઠું અને લીંબુ નાખીને ચટણી તૈયાર કરી. એટલે નોર્મલી જે ઘરમાં આપણે કોથમીર પુદીનાની ચટણી બનાવતા હોઈએ છીએ, યસ, એ જ રીતે બનાવી. એ જ રીતે બનાવી છે, કારણ કે મેઇન એમ આપણો એ છે કે ઇઝીલી અવેલેબલ ઇન્ગ્રેડિયન્ટ્સ માંથી એક સારું સ્ટાર્ટર બનાવી શકીએ. ગુડ. તો આ ચટણી આપણે લીધી છે. 2 ટેબલસ્પૂન, 1/3 ટીસ્પૂન આપણે અજમો નાખીશું. 1/4 ટીસ્પૂન હળદર નાખવાની છે. સોલ્ટ આપણે ઓલરેડી આની અંદર ચટણીની અંદર એડ કરેલું જ છે, એટલે સોલ્ટ નાખવાની જરૂર નથી. અને ત્યારબાદ થોડું તેલ એડ કરશું, લગભગ 1/2 ટીસ્પૂન જેટલું. આ મેરિનેટ આપણું રેડી છે. આની અંદર આપણે આ પટેટોઝ જે છે, કેટલા પોટેટોઝ લઈએ છે? 12 થી 15 પટેટો ઇનફ છે. ઓકે. હવે આની જે સ્કીન કાઢી છે એના લીધે જે આખો મસાલો છે એનો ટેસ્ટ અંદર સુધી જશે. આને આપણે અડધો કલાક માટે મેરિનેટ થવા દઈશું, એટલે જેનો ટેસ્ટ છે એ અંદર સુધી જાય. હવે આપણે આ જે પેપર રોલ્સ છે એનું ફિલિંગ બનાવીશું. એને માટે પનીર લીધું છે, લગભગ 125 ગ્રામ્સ. 2 ટેબલસ્પૂન કાજુનો પાવડર છે. કાજુનો પાવડર નહીં લેવો હોય તો એની જગ્યાએ શિંગદાણાનો ભૂકો કે એવું પણ કંઈક લઈ શકાય. ઓકે. ત્યારબાદ લાલ મરચાનો પાવડર, 3/4 ટીસ્પૂન. સોલ્ટ ટુ ટેસ્ટ, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર. નોર્મલ જે ઘરમાં યુઝ કરતા હોય એ નાખી શકાય. બહુ જ થોડો અજમો, 1/5 ટીસ્પૂન આની અંદર પણ એડ કરશો. ઓકે. આને આપણે હાથથી બરાબર મિક્સ કરી લઈશું. આમાં મોઇસ્ચર હોવું ખૂબ જરૂરી છે, એટલે આપણે પ્રી પ્રિપેરેશન કર્યું હોય જેમ કે પનીર પહેલેથી છીણીને રાખેલું હોય તો એને ઢાંકીને રાખવું જરૂરી છે. અચ્છા, અધરવાઇઝ જો ફ્રેશ પનીર છીણીને લઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી. હા, જો એકવાર આ પનીર સુકાઈ જાય તો આ જે બાઇન્ડ થાય છે આવી રીતે એ નહીં થશે. આજે આપણે કેપ્સિકમ ને ચીરીઓ કરેલી છે એની અંદર ભરવાનું છે. બટાકા આપણે મેરિનેટ કરવા મૂકેલા હતા એ પણ રેડી છે. તો હવે આપણે એને સ્ક્રુઅર્સમાં અરેન્જ કરશું. સ્ક્રુઅર્સમાં આ રીતે અરેન્જ કરવાના છે અને આને આપણે ડાયરેક્ટ બાર્બેક્યુ સેટમાં સર્વ કરવાનું છે. તો આ સ્ક્રુઅર્સ ઇન કેસ અવેલેબલ કોઈની પાસે ના હોય તો આ રીતની 7 સ્ટિક માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે, તો એની અંદર પણ અરેન્જ કરી શકાય. ઓલ્ટરનેટ આપણે આને અરેન્જ કરશું. તો આ રીતે જે પટેટો છે
આની અંદર ભરાવશું અને આ જે કેપ્સિકમની ચીરી છે એને આ રીતે અચ્છા સ્ટફિંગ ભરીને રોલ કરી દઈએ હા. છીએ એની પર. અને ઉકળતા પાણીમાં મૂકવાનું રીઝન એ જ છે કે આને આપણે સોફ્ટ કરવાની છે. Right. જો ફ્રેશ કેપ્સિકમ લઈએ તો ક્રિસ્પ હોય તો જેવું વાળીએ એવું તૂટી જાય. હા ખાસા બરડ હોય. હા હવે આપણે એને ડાયરેક્ટ ગેસ પર જ ગ્રીલ કરશું. ચાલુ કરી દઉં ગેસ? હા જરૂર લાગે તો થોડું ઓઇલ સ્પ્રે કરી શકાય. ઓકે સ્લાઇટલી સ્પ્રે કરીએ છીએ. હા બાર્બીક્યુ ડિશ લોકો ઘણી વખત ઘરે બનાવવાની અવોઇડ કરતા હોય છે, ગભરાતા હોય છે કે આ બહાર જેવું બનશે કે નહીં, તો શું ધ્યાન રાખવું જોઈએ બનાવતી વખતે? ધ્યાન રાખવા કરતા પણ મેઇન અને જે આપણને બર્ન્ટ ઇફેક્ટ જોઈતી હોય એ કેવી રીતે ડાયરેક્ટ આવી રીતે આપણી પાસે ચારકોલ સગડી અવેલેબલ નથી હોતી. તો આપણે ડાયરેક્ટ આ રીતે ગેસ પર કરીએ અને જેટલું આપણને બર્ન જોઈતું હોય એટલું કરી લઈએ અને એની ઉપર લાઇટ બ્રશ આપણે ઓઇલ અથવા બટરનું કરીએ તો પરફેક્ટ એનું ટેસ્ટ પણ આવે છે અને આપણે જે બાર્બેક્યુનો ટેસ્ટ જોઈતો હોય સગડીનો એ પણ મળી જાય છે. આ તૈયાર થઈ ગયા છે લિપિ. હવે આપણે એને સર્વ કરશું. ઓકે સર્વ કરવા માટે આપણે એક આ રીતનું એક ક્યુબ મળે છે જેને આપણે ડાયરેક્ટ સગડી લઈએ એને ત્યાં ઇઝીલી અવેલેબલ હોય છે. તો આપણે એને સળગાવી લઈએ. આ તરત જ સળગી જશે. આની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે આ રીતે. લીપી પેપર રોલ્સ એન્ડ પોટેટો સ્ક્રુઅર્સ તૈયાર છે. એને આપણે શેડેડ સેલેડ સાથે સર્વ કરશું અને આની મજા એ જ છે કે ગેસ્ટ જે છે તે જાતે એ લોકોને જેટલું બર્ન જોઈએ એટલું જાતે કરીને ખાઈ શકે. ઓકે